ઘરે બેઠા બેઠા મોબાઈલ દેખો એના કરતાં આ બિઝનેસ ચાલુ કરી દો, 1 વર્ષમાં લાખોપતિ થઈ જશો। વધુ માહિતી મેળવતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકોન બટન દબાવો, જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે। આ લેખ ઘરેથી પેકેજિંગ બિઝનેસ શરૂ કરવા માંગતા ઉદ્યોગ સાહકારિકો માટે મહત્વની માહિતી આપશે। આ લેખ છેલ્લે સુધી વાંચશો તો તમને જાણી શકશો કે તમારે પેકેજિંગ બિઝનેસ શરૂ કરવા માટે તમારે શું કરવું પડશે। આજના બજારમાં પેકેજિંગ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। નાના ઉત્પાદનોથી લઈને મોટા ઉપકરણો સુધી દરેક વસ્તુને ગ્રાહકો સુધી સુરક્ષિત અને આકર્ષક રીતે પહોંચાડવા માટે પેકેજિંગની જરૂર હોય છે। ઘણા કારણોસર ઘરેથી પેકેજિંગ બિઝનેસ શરૂ કરવો એક લાભદાયી વિચાર બની શકે છે। ઓછા રોકાણ સાથે શરૂ કરી શકાય છે, તેમાં નફાની સંભાવનાઓ ઊંચી છે અને બજારમાં સતત માંગ રહે છે। આજના યુગમાં ઘણી વસ્તુઓનું વેચાણ તેમના પેકેજિંગ પર આધાર રાખે છે। આકર્ષક અને સુરક્ષિત પેકેજિંગ ગ્રાહકોને આકર્ષિત કરે છે અને ઉત્પાદનની બ્રાન્ડ વેલ્યુ પણ વધારે છે। ઓછા રોકાણમાં શરૂ કરી શકાય તેવા ઘરેથી કાર્ય કરી શકાય તેવા વ્યવસાયોમાં એક પેકેજિંગ બિઝનેસ શરૂ કરીને તમે સારી કમાણી કરી શકો છો અને સફળતા મેળવી શકો છો। પેકેજિંગ બિઝનેસની શરૂઆત કરો। સૌપ્રથમ તમારા ઉત્પાદન પસંદ કરો। કયા પ્રકારના ઉત્પાદનનું પેકેજિંગ તમે કરવા માંગો છો તે નક્કી કરો। કપડાં, ખોરાક, ઇલેક્ટ્રોનિક્સ અથવા કંઈ પણ બીજું। માંગ અને સ્પર્ધાનું મૂલ્યાંકન કરો। પેકેજિંગ ડિઝાઇન કરો। આકર્ષક અને ટકાઉ ડિઝાઇન બનાવો જે તમારા ઉત્પાદનને અનન્ય બનાવે। ગ્રાહકોનું ધ્યાન ખેંચવા માટે તેજસ્વી રંગો અને ગ્રાફિક્સનો ઉપયોગ કરો। જરૂરી રજિસ્ટ્રેશન મેળવો। MSME નોંધણી, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડથી NOC અને GST નોંધણી મેળવો। જગ્યા અને સાધનો ખરીદો। તમામ ઉત્પાદનના જથ્થાના આધારે જગ્યા અને જરૂરી સાધનો ખરીદો। ટેબલ, ગુંદર, પેકેજિંગ સામગ્રી વગેરેનો સમાવેશ થઈ શકે છે। કર્મચારીઓની ભરતી કરો। જરૂરિયાત મુજબ કામદારો અને મેનેજરોની ભરતી કરો। ઉત્પાદન શરૂ કરો અને માર્કેટ કરો। ઉત્પાદન શરૂ કરો અને ગ્રાહકો સુધી પહોંચાડવા માટે ઓનલાઈન અને ઓફલાઈન માર્કેટિંગ ઝુંબેશ શરૂ કરો। પેકેજિંગ બિઝનેસ, રોકાણ અને નફો। પેકેજિંગ ઉદ્યોગ એક સતત વિકાસ પામતો ઉદ્યોગ છે, જેમાં કદ અને રોકાણના સ્તરની વિવિધતાને સમાવવાની ક્ષમતા છે। યોગ્ય આયોજન સાથે તમે નાના પાયે શરૂઆત કરીને ઘરેથી પણ આ વ્યવસાય શરૂ કરી શકો છો અને સમયાંતરે તેને મોટા પાયે કરી શકો છો। રોકાણ નાના પાયે। શરૂઆત માટે ઓછામાં ઓછા 10,000ની જરૂર પડે છે। નાના પેકેજિંગ મશીનો, કાચો માલ અને અન્ય જરૂરી સાધનો ખરીદવા માટે આ રકમનો ઉપયોગ કરી શકાય છે। ઘરેથી કામ કરીને ખર્ચ ઘટાડી શકાય છે। મોટા પાયે ₹1 થી 1.5 લાખ સુધીનું રોકાણ જરૂરી છે। મોટી મશીનરી, વધુ જગ્યા, કાચા માલનો વિશાળ ભંડાર અને કામદારોની ટીમની જરૂર પડશે। ભાડાનું સ્થળ અને વધુ કર્મચારીઓનો ખર્ચમાં વધારો કરશે। નફો, નફાની કોઈ નિશ્ચિત મર્યાદા નથી અને તે ઉત્પાદનની માત્રા અને ગુણવત્તા પર આધારિત છે। ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો અને વધુ ઉત્પાદન વધુ નફો ઊભો કરે છે। આકર્ષક અને ટકાઉ પેકેજિંગ ગ્રાહકોને આકર્ષિત કરે છે અને વેચાણ વધારે છે। અંદાજિત નફો 40,000 થી 80,000 પ્રતિ મહિનો। પેકેજિંગ વ્યવસાય માટે જરૂરી જગ્યા। તમારા ઘરે પેકેજિંગ વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો? યોગ્ય જગ્યાએ સફળતાની ચાવી છે। તમારે કેટલી જગ્યાની જરૂર પડશે તે તમારા વ્યવસાયના કદ પર આધાર રાખે છે। નાના પાયે શરૂઆત કરનારાઓ માટે આદર્શ નાના કાગળના બોક્સ, પીડીયા, બેગ વગેરેનું પેકેજિંગ। ઓછા રોકાણની જરૂર। મધ્યમ કદ, વધુ ઉત્પાદનનું પેકેજિંગ। નાના પાયે કરતાં વધુ સંગ્રહ સંસ્થા। વૃદ્ધિ માટે યોગ્ય। મોટા પાયે મોટા પ્રમાણમાં ઉત્પાદન માટે મશીનરી અને કામદારો। વિશાળ સંગ્રહ સંસ્થા, વધુ રોકાણની જરૂર। આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ